નારાયણ ભગવાનની જય. આજનો આપણો વિષય છે મહારાજ અને સ્વામીનો રાજીપો શેમાં છે. ભગવાને જે નિયમો આપ્યા છે તે આપણને સુખી કરવા માટે આપ્યા છે. સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલો ગ્રંથ એટલે શિક્ષાપત્રી ગ્રંથ. તેમાં 212 શ્લોકોનું વર્ણન કરવામાં આવેલું છે. તેમાં દરેક આજ્ઞામાં ભગવાને આપણને આલોક અને પરલોકમાં સુખ્યા કરવા માટેનું કારણ દર્શાવેલું છે. અને આપણે શિક્ષાપતિ ગ્રંથનું પાલન નહીં કરીએ તો આલોક અને પરલોકમાં દુખ્યા થઈશું. તો આ શિક્ષાપત્રીના નિયમોનું સારધાર પાલન કરીએ તે વિશે રમૂજી શૈલીમાં સુંદર પ્રવચનનો લાભ આપણને પૂજ્ય જનમંગલ સ્વામી આપશે. તો ચાલો આપણે પૂજ્ય જનમંગલ સ્વામીના મુખેથી પ્રવચનનો લાભ પ્રાપ્ત કરીએ. તો ભગવાનના જે આદેશો છે એ આપણે પાળીએ તો આપણે સુખી થઈ. ભગવાનને જે કાંઈ નિયમો આપ્યા છે કોઈ વ્યક્તિને દુઃખી કરવા નથી આપ્યા, પણ આપણે દુઃખ ન આવે ને એના માટેના નિયમો છે. અમે ત્યાં મદ્રાસની અંદર એકવાર સભા કરી અને એ બધી શિક્ષાપત્રીની વાત કરી કે શિક્ષાપત્રી પ્રમાણે આપણે રહેવું જોઈએ. તો એક ભાઈ સભા પછી કે આખી શિક્ષાપત્રી પાળીએ તો મરી જ જઈને કે છે. તો શિક્ષાપત્રી કંઈ મારી નાખવા લખી છે? આખી શિક્ષાપત્રી પાળી મરી જ જઈ કે છે. આપણે દુઃખી ન થાય એટલે લક્ષ્મણ રેખાઓ દોરી છે ભગવાને. જેમ ટ્રાફિકના નિયમ હોય છે, પછી લાલ લાઇટ આવે તો ઊભું રહેવું જોઈએ. કદાચથી આપણે નીકળી જઈએ, 2 વાર નીકળી જઈએ, પણ કોઈક વાર ભટકાઈ જઈએ આપણે. એમ આપણે કોઈક નિયમ ભંગ કર્યો હોય તો તરત દુઃખ નથી આવતું, પણ પછી ટેવ પડે ને કોઈક વાર એવી મુશ્કેલી આવે માણસની. અને નિયમ પાળવાથી કોઈ સમાજમાં દુઃખી થયા નથી, પણ નિયમ તોડવાથી ઘણા બધા માણસોને દુઃખ આવ્યા છે. નિર્વ્યસની જીવન જીવી દુઃખી થાય કે વ્યસનવાળો દુઃખી થાય? પણ વ્યસની માણસ શું કે હું સંતો આગળ ન આવું, પાછો મને નિયમ આપી દે તો સારું નહીં. તમે દવાખાનામાં જઈને એમ કહો કે ડૉક્ટર આગળ અવાય નહીં, ને કરવાનો રોગ મટી જાય, એ કેવો માણસ કહેવાય? એટલે આપણે ભગવાને આ બધા નિયમો આપ્યા છે, પરમહંસોએ નિયમો પાળ્યા છે, ભગવાન સ્વામિનારાયણના સંતોએ. અને આપણે પણ આ BAPS સંસ્થા છે એ આખા સંપ્રદાય જે આપણો દેશ વિદેશમાં છે, બધે બાળકો, યુવાનો, કિશોરો, બહેનો, પુરુષો, સંતો બધા જ મહારાજની આજ્ઞા પ્રમાણે જીવન જીવે છે. એ નિયમની બહાર આપણે જ્યારે જઈએ છીએ ને ત્યારે આપણને દુઃખનો અનુભવ થાય જ છે. અને એકદમ કાંઈ બધા નિયમ નથી પડી જતા. આપણે આજે કંઠી બાંધી તો એક દાડામાં તમે કીડીના મોઢા પર લાડુ મૂકી દો તો કીડી દબાઈ જાય, અને તોડીને આપવું જોઈએ થોડું થોડું. એમ માણસ હજી આજે મંદિરમાં આવ્યો હોય ને તમે સીધો ડોઝ આપી દો બરાબરનો, તો એકદમ કાંઈ છોકરાને સ્કૂલમાં દાખલ કર્યો ને બીજા બારણે ગેજ્યુટથી નીકળી જાય, તો ધીરજ રાખવી પડે થોડી. આપણા હાડેવા ગામ છે લીંબાસીની બાજુમાં, એમાં દેસાઈ કાકા એક આપણા સત્સંગી હતા. પ્રમુખ સ્વામી યુગ વિભૂતિ જે પુસ્તિકા બહાર પાડી છે ને એમાં પહેલા જ પાના ઉપર એનો ફોટો છે. બાપા એને ખંભે હાથ દઈને ઊભા છે, કાળો કોટ પહેરેલો છે એમની. એ દેસાઈ કાકાના ઘરે અમે પણ બહુ વાર ગયેલા છીએ બાપા હાથે. તો ગુરુ પૂનમ હતી અને કાકા આવ્યા બોચાસનમાં, અને એમ બધા સંતો બાપાની સાથે બેઠા હતા. સવારમાં એક મિટિંગ જેવું હતું નાનું. મહંત સ્વામી હતા, ત્યાગલો સ્વામી હતા, બધા સંતો, અમે 20-25 સંતો હતા. અને દેસાઈ કાકા અંદર આવ્યા એટલે બાપા કે આવો આવો અમારી જોડે બેસો સોફામાં. કે બાપા તમારી સાથે ના બેસાય. સ્વામી કે આપણે અક્ષરધામમાં જોડે જ બેસવાનું છે, અહીં બેસો. સોફો લાંબો હતો, સ્વામી જોડે બેસાડ્યા ને એમ સંતો નીચે બેઠા હતા. પછી પ્રમુખ સ્વામી મહારાજે એને એક પ્રશ્ન પૂછ્યો કે ગુરુ પૂનમનો ઉત્સવ છે અને બહુ બધા માણસો આવ્યા છે, તો તમને કંઈ તકલીફ નથી ને કાકા? ખેડૂત માણસ છે, સામાન્ય ખેતીમાં દેશ હાડેવામાં ખેતી કરે છે. એની સ્વામી બાપાને જે વાત કરીને કે સ્વામી બીજી તો કંઈ તકલીફ નથી, પણ મારે બીડી ક્યાં પીવા જવું? મને કોઈ ઓળખે નહીં, હું ગમે ને બીડી પીવું તો કોઈ સ્વયંસેવક પાછો મને વઢે. હવે ઇન્ટરનેશનલ ગુરુ હોય આખા વિશ્વની અંદર મહાન પુરુષ, એને એક ખેડૂત માણસ પૂછે કે મારે બીડી પીવાની જગ્યા મને તમે બતાવો, કેવું લાગે? અને આપણને આવું પૂછવું હોય તો હું સત્સંગ કરો, તમે હજી બીડીઓ પીવો છો? આપણે તો ડોઝ એવો દઈ દઈએ કે કોઈ ગુરુ પૂનમ કરવા આવે જ નહીં ફરી. પણ પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી ઘનશ્યામવલ્લભ સ્વામીને કે ભાઈ રૂમ ખાલી છે કઈ? કે બાપા બધા ઉતારા પેક છે, એક પણ રૂમ ખાલી નથી. ગુરુ પૂનમ ઉપર તો બધું પેક હોય. મહંત સ્વામી કે મારી રૂમમાં આવી જશો.
તો સ્વામી મને કે તમે જાઓ એ ખુરશી મૂકી દેજો અને એને બતાવજો પાછું બીડી પીને ઠૂઠું ક્યાં નાખવું. અને મહાન સ્વામીને કે તમારા સેવકને કહી રાખજો તાળું મારી ના જાય સભામાં, ખુલ્લી રાખે રૂમ, કારણ કે બીડી પીવાની એને ટેવ પછી 2-3 વાર થાય બપોર સુધીમાં. હવે આપણને એમ લાગે કે સ્વામી હું બીડીયું પીવા વાળાને પ્રોત્સાહન આપે છે, વ્યવસ્થા કરે છે, પણ એ વ્યક્તિને સ્વામી ઉપર હેત થાય કે ન થાય? અને હેત થાય ને પછી વાત મનાય. ધીરે ધીરે એની બીડી તો છૂટી ગઈ, પણ જગતે છૂટી ગયું, વાસનાઓ છૂટી ગઈ, અને એટલા બધા સત્સંગી બની ગયા એ કાકા કે આખો દાડો ભજન જ કર્યા કરે, કોઈ વ્યસન નહીં, ચા પણ પીવે નહીં. અને ધામમાં ગયા ત્યારે હાડેવા ગામમાં જો સ્વામીને એને બીડી પીવાની વ્યવસ્થા કરી, પણ એના સ્વભાવને વાસના કાઢવા માટે. ડોક્ટર આપણે પૂંપડું ઘસે તો ગમે કે નહીં, પણ એ અંજીસંગ મારવા માટે જ પૂંપડું કહે છે. એમને કઈ કોઈને શોખ થાય ડોક્ટર કહવા આવે? એમ સ્વામી બાપા છે ને એ આપણે હેત કરે, બધું કરે, પણ મૂળ એને કરાવવાનું આ છે. પણ આપણે જલ્દી કોઈકને ડોઝ આપી દઈએ તો ભારે પડી જાય. એટલે ઘણા બધા પ્રસંગો પ્રમુખ સ્વામી મહારાજના આવે છે કે નિયમો એમની તો પાળ્યા છે, સારધાર નિયમો પાળ્યા છે, પણ હરિભક્તો આગળ પણ પડાવ્યા. જોજો તમારે નિયમ પાળવા એ તો અઘરા છે જ, છતાંય તમે પાળો. એક ભાઈ અમને મળ્યા હતા, એ કે હું તો કંઠી કાઢીને પછી ડુંગળી લહણ ખાઉં છું, લો પછી પહેલો પાછો ખાધા પછી. હવે એવા કામ ચલાવ ધર્મ હાલતા હશે બધું? કંઠી કાઢીને ખાવ એટલે કંઠી પહેરીને પછી ન ખવાય, પણ કાઢ નાખીએ પછી ક્યાં વાંધો, પછી પહેરી લેવાની. એમ એક સાધુ હતા મુંબઈમાં, તો વારીખણીયા દીક્ષા લેવા આવે, 4 મહિના રહે પાછા ઘરે ભાગી જાય, પછી વળી 6 મહિના વરસ રહીને આવે, મને દીક્ષા આપો ફરીને. યોગી બાપા એને 3 વાર દીક્ષા આપેલી, પછી 4થી વાર આવ્યા ને કોઈ કીધું બાપા તો હવા ફેર કરવા આવે છે, આને કઈ સાધુમાં શું વારી ગણીએ? સ્વામી કે આપણું શું લઈ જાય છે? આપણે દીક્ષા આપતા કાં ખર્ચો થાય, મોટો હવન કરવો પડે છે, 10 મિનિટ થાય, 1 વર્ષ તો સેવા કરે છે, આપણે ક્યાં પગાર દઈશ? યોગી બાપા કંટાળે નહીં. પ્રમુખ સ્વામી કે ઘડો ઢોળાય એટલું પાણી દેવું, આપણે પાણી દીધા કરવું, કોઈક વાર લાગી જાય. અને આપણે તો કોઈક વાર કોઈકને પાણી આલીએ ને પછી જો છોડે નહીં તો આમ કે ભાઈ જવા દો નહીં, છોડે એમ નથી, મોવા પીવા આપણે શું, એવું થઈ જાય આપણને. એક ભાઈને અમે બીડી છોડાવતા હતા ને તો પાણી લે જ નહીં, પાણી ન લઉં તો બાજુવાળા શું કે મેં તો 3 વાર મૂક્યું પાણી, 1 વારમાં હું પીવે છે કે 3 વાર પાણી મૂક્યું એટલે શરૂ કર્યું તો બીજી વાર લેવું પડ્યું ને પાણી. એવા નિયમ પાળવાના છે આપણે, 1 વાર લીધો એટલે પૂરું. તો સ્વામી બાપાએ જે નિયમો પડાવ્યા છે ને, નિયમ જેની તોડ્યા છે, રામાયણની અંદર પણ પ્રસંગ આવે છે કે રામચંદ્ર ભગવાન જ્યારે 14 વર્ષના હતા ત્યારે એને વિશ્વામિત્ર ઋષિ તો લઈ જતા યજ્ઞમાં, પેલા તાડકાસુરને મારવા. પણ થોડાક મોટા થયા ને ત્યારે પણ એકવાર વિશ્વામિત્ર ઋષિ, રામ ભગવાન લગભગ 20 વર્ષના હશે, ત્યારે એમને લક્ષ્મણજીને લઈને ધનુષ યજ્ઞમાં જતા હતા. જનક રાજાને ત્યાં ધનુષ યજ્ઞનું આયોજન કરેલું, કારણ કે શિવનું ધનુષ હતું. અને મહાદેવજી પોતે દેવોને મારવા માટે ધનુષ ઉગામેલું સ્વર્ગમાં, કારણ કે મહાદેવના આશીર્વાદથી દેવો દાનવો ઉપર વિજય મેળવ્યો, પણ દેવો મહાદેવને જ ભૂલી ગયા, એટલે એને ગુસ્સો આવ્યો. અને બ્રહ્માજી એને વિનંતી કરી, પ્રાર્થના કરી, બધા દેવો પછી માફી માંગી, એટલે એ ધનુષ ઉગામેલું ને એ જનક રાજાને ત્યાં શિવ ભગવાને થાપણ તરીકે મૂકેલું. અને એ ધનુષ એટલું વજનવાળું હતું કે 5 સૈનિકો ભેગા છે ને હલાવે ને તો હલે નહીં. પણ નાની ઉંમરની સીતા માતા હતા, એ એક હાથે ધનુષને લઈને જનક રાજા બેઠા હતા ને ત્યાં આવ્યા રમવા. અને રામાયણમાં એવું લખે, નીચે લીપણ કરતા ને ત્યારે સીતા માતા ઉચકીને બાજુ મૂકી દેતા. ત્યારે એના પિતાશ્રી જનક રાજાને થયું કે આ છોકરીના કાંડામાં કેટલી બધી તાકાત છે, માટે આને છે ને બહુ જે બળવાન હોય ને, જેના કાંડામાં તાકાત હોય શરીરમાં, એ જ આને પરણાવવો. એટલે એની ધનુષ યજ્ઞનું આયોજન કરેલું કે આ ધનુષ ઉપાડે એને સીતાને મારે પરણાવવા. એટલે એમાં ઘણા બધા રાજાઓ મોટા મોટા આવેલા, પણ રાવણ આવેલો એવું કે છે. અને આ બાજુ રામચંદ્ર ભગવાન 20 વર્ષની ઉંમર હતી ત્યારે એ ધનુષ યજ્ઞમાં ભાગ લેવા માટે જતા હતા. એમાં એક આશ્રમ જોયો એમની. હવે એ આશ્રમ આખો ઉજ્જડ હતો, કોઈ ઝાડ બધા હુકાઈ ગયેલા, હાવ અવારું લાગે, કોઈ કપડાં હુકાય ને કોઈ પાણી નહીં, ના બંધ જેવો ખંડેર થઈ ગયેલો. એટલે રામચંદ્ર ભગવાને વિશ્વામિત્ર ઋષિને એક પ્રશ્ન પૂછ્યો કે આશ્રમ કેમ હાવ ઉજ્જડ છે, નિર્જીવ?
ત્યારે એને વિશ્વામિત્ર ઋષિ કહે છે કે આશ્રમમાં વર્ષો પહેલા બહુ એક દુઃખદ ઘટના બની ગઈ છે. પછી આખી માંડીને એને કથા કરે છે કે બ્રહ્માજીએ કન્યા ઉત્પન્ન કરેલી સ્વર્ગની અંદર. બહુ જ રૂપાળી હતી કન્યા, બહુ નાની છોકરી હતી. ઇન્દ્ર રાજા જ્યારે બ્રહ્માજીને મળવા જાય ત્યારે કન્યાના મુખારવિંદ ઉપર એનું દ્રષ્ટિ જાય. એટલે કીધું આપણે સંયમ રાખવો જોઈએ જોવાનો. ત્યારથી ઇન્દ્ર રાજાના મનમાં પાપ પેઠેલું. કારણ કે અતિશય રૂપાળું મોઢું હોય ને માણસને આકર્ષણ, આપણે દેહ ભાવ છે, માયા આપણામાં ભરી છે, એટલે માણસને સેજે સેજે તમે જોજો નાના છોકરા હોય ને એને હાથ પકડે, ગાલે ચીટીઓ ભરે, ચુંબન કરે, ગાલ ખેંચે. કોઈ ભાભા હોય ને દાઢી હાથ ઘસવા દે એને કોઈ ન અડે. કોથળા પર કોઈ હાથ ઘસે આવો સુવાળો ગાલીસ હોય ને તો આમાં માથ કરવાનું મન થાય. આપણે સહેજે સહેજે છે ને આમ બધું આકર્ષણ અંદરનું પડેલું છે ને એટલે બહાર થયા જ કરે આપણને. ઇન્દ્ર તો સ્વર્ગનો અધિપતિ કહેવાય. હવે પેલી કન્યા થોડી મોટી થઈ ને એટલે બ્રહ્માજીને વિચાર છો કે આને બધી વિદ્યાઓ ભણાવી છે શાસ્ત્રોની મારે, પણ એને કોને આશ્રમમાં મૂકવી? એટલે એની ગૌતમ ઋષિના આશ્રમમાં આ કન્યાને મૂકી. ગૌતમ ઋષિ બહુ જ્ઞાની હતા, તપસ્વી હતા, સંયમી હતા. અને એ કન્યા ઉંમરલાયક થઈ ત્યાં સુધી ગૌતમ ઋષિ ક્યારેય કન્યાનું મુખારવિંદ પણ જોયું નથી, એને કપડાનો ટચ કર્યો નથી, અને શાસ્ત્રની બધી જ વિદ્યા ભણાવેલી. અને ઇન્દ્ર રાજાએ એ વખતે કન્યા જ્યારે ઉંમરલાયક થઈ ત્યારે બ્રહ્માજીને વિચાર આવ્યો કે આને પરણાવી કોની જોડે, કે આ ઋષિ જોડે જ પરણાવું. કારણ કે ઋષિ દેવા જ્ઞાની સંયમી છે સારા, અને છોકરી પણ જ્ઞાની છે, એના આશ્રમમાં રહી છે ને એને હેત છે, તો એની જોડે જ લગ્ન કરાવી દો. બ્રહ્માજીએ લગ્ન કરાવેલા. અને ઇન્દ્ર રાજા પોતે જ્યારે ગૌતમ ઋષિનું રૂપ લઈ અને ગૌતમ ઋષિના આશ્રમમાં સવારમાં વહેલા ઋષિ જ્યારે ગંગા સ્નાન કરવા ગયા ત્યારે અંદર બેઠો ઇન્દ્ર. અને ઋષિને ખબર પડી ગઈ આ વાતની. જ્યારે ઋષિ પોતે બહાર સ્નાન કરીને જ્યારે આવ્યા ત્યારે ઇન્દ્ર રાજાને ઝાંપલીમાંથી બહાર નીકળવું અને ઋષિને અંદર આવવું. ઋષિ બધું જ પામી ગયા. અને ઋષિ એને શ્રાપ આપ્યો કે તારા શરીરમાં 1000 ભગ થાય, કે કાણા પડી જાય, યોનિઓથી જે આખા શરીરમાં 1000 જગ્યાએ 1000 વર્ષ સુધી તને રસી નીકળે. ઋષિના આશ્રમમાં એક પાપ કરવા તું આવ્યો છો? જો ક્ષણિક એક આદેશ એની લોપ્યો ઇન્દ્ર રાજાએ, કેવું પરિણામ આવ્યું? વાલ્મીક ઋષિના આશ્રમમાં સીતા માતા કેટલા વર્ષ રહ્યા છે? 20 વર્ષ રહ્યા છે. રામચંદ્ર ભગવાન જયારે પરણીને આવ્યા સીતા માતાને ત્યારે 18 વર્ષના હતા સીતાજી. 14 વર્ષ જંગલમાં ગયા અને અયોધ્યામાં આવ્યા ને તરત જ એમને ત્યાં મોકલ્યા. 32 વર્ષના સીતા માતા હશે, એટલે બહુ કઈ ઉંમર એ જમાનામાં તો યુવાન જ કહેવાય યુગો પહેલા. અત્યારે જ માણસો હાવ ટેટા જેવા હાવ 10 વર્ષના હોય તો એક દાદરો ચડીને થાકી જાય. 22-20 વર્ષ સીતા માતા રહ્યા, પણ કોઈ દાડો સીતા માતા અતિ સ્વરૂપવાન હતા. પણ વાલ્મીક ઋષિ ક્યારે સીતાનું મુખારવિંદ જોયું નથી. જંગલમાં એકલા હતા, અંધારી રાત, લાઇટો નહોતી. બાળકનો જન્મ આપ્યો છે આશ્રમમાં. પણ વાલ્મીકજી કોણ હતા? એક ભીલ હતા, લૂંટારા. એક ચોપડી ભણ્યા નહોતા અને લૂંટફાટ કરે માણસ. વાલ્યો લૂંટારો નામ જેનું. એ માણસે ભારતનું પહેલા નંબરનું મહાકાવ્ય વાલ્મીક રામાયણ ગણાય છે. એ લખી આખી, ભણેલા નથી કાંઈ, આખી રામાયણ લખીને એમાંથી લાખો માણસો આજ સુધી પ્રેરણાઓ લે છે. અને સીતાનું મુખારવિંદ જોવા સંયમ. લક્ષ્મણજી પણ 14 વર્ષ ભેગા રહ્યા, ક્યારે સીતાને જોયા નથી. આ આપણા ભારતના આવા બધા માણસો પાત્રો થઈ ગયા. આજે ગરબા, નવરાત્ર, લગ્નમાં ડિસ્કો. હવે આપણી બધી વૃત્તિઓ, આપણે તો ઋષિમુનિ કઈ છીએ? ઋષિમુનિઓના મન ઓગળી ગયા હોય તો આપણે તો કઈ વાડીના મૂળા? નારદજી જેવાને છટપટી થઈ જ પડવાની, એવું લખે છે. આ તો એનો મેળ નથી પડ્યો. ઈચ્છા તો થઈ ગઈ હતી નહીં, ભગવાન આગળ ક્યાંય તો અમારે ભણવું છે. અને બધાને થઈ જાય. મોટા દુર્વાસા ને વિશ્વામિત્ર ને એકલ સુંગી ને સ્વભરી ને છવન ને બધા ઋષિઓ પરણી ગયા. પરાશર ને વ્યાસ, ભગવાનના પિતા પરાશર ઋષિ.
અને બધા કાયદા રીતિ નથી પરણ્યા, એમનામાં બધા ગમે તેમ મન એવું છે માણસનું. હા, તો આપણા ઘરમાં જ સતયુગ છે આ BAPSમાં કે પ્રમુખ સ્વામી મહારાજના બધા સંતો, કાર્યકરો, હરિભક્તો આ મર્યાદામાં જીવન જીવે છે. નિયમો અહીંયા જ છે બધી. બહાર તો આવો નરસિંહ મહેતા ને આવો મીરાબાઈ, કોણ પૂછે? બધું ભેગું જ હોય અને એની જ લોકોને મજા હોય છે પડાપડીની. આપણે તો અહીંયા બધી મર્યાદાઓ વ્યવસ્થિત બધું કેવા નિયમો ભગવાને આપ્યા છે આપણને. એ નિયમની અંદર આપણે રહીએ તો આપણે સુખ થાય, શાંતિ થાય. ઘણા બધા નિયમો આપણે કર્મ વસ્તુને પાળવા પડે છે. તમને ડાયાબિટીસ હોય તો ગળ્યું નહીં ખાવા નિયમ નથી પાળવો પડતો? ડોક્ટરને કહેવાય ભાઈ જો ગળ્યું ખાવા તો જોશે એમ બોલાય? દુઃખી થાય શું? તો કેટલાય નિયમો પાળવા પડે છે આપણે. ઘરમાંય નિયમ પાળવા પડે છે, ઓફિસમાંય પાળવા પડે, નોકરીમાં, બધે જ. તો આપણા કલ્યાણ માટે, આપણા મોક્ષના માટે, ભગવાનને રાજી કરવા આપણે જે કંઈ નિયમો આપ્યા છે, સામાન્ય અમે લોકો ત્યાં એકવાર બોચાસન હતા ને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના બોચાસનમાં હતા. ચૈત્રી પૂનમનો સમય હતો. એમાં એક ગુતાલ ગામના છોટાભાઈ સોમાભાઈ પટેલ આવ્યા. એટલે મેં પ્રમુખ સ્વામી મહારાજને ખાનગીમાં વાત કરી. મેં કીધું આ છોટા કાકા આયા છે, એમને તમે કહેજો કે એક રૂમની સેવા કરે. આપણે નડિયાદ છાત્રાલયનું બાંધકામ ચાલે છે, તો એક રૂમનું ડોનેશન એ વખતે 30,000 રૂપિયા હતું તે આપે. આફ્રિકાથી બધા લંડન રહેતા, આફ્રિકા પહેલા હતા, જૂના સત્સંગી યોગી મહારાજ વખતના. કારણ કે નડિયાદ છાત્રાલયનું બાંધકામ શરૂ થયું ને ત્યારે સ્વામી અમને કીધેલું કે તમારે બાંધવું હોય તો બાંધો, પણ પૈસા અમારે આગળ સંસ્થા આગળ માગવાના નહીં. આવી વખતે પૈસાની બહુ ખેંચ હતી 25 વર્ષ પહેલા. હરિભક્તો આગળ કાંઈ મળે નહીં. એટલે મેં સ્વામીને કીધું તમે આને કહો ને એક રૂમ કરાવડાવે. 120 રૂમો બાંધવાની છે આપણે, રહોડું હોય, હોલ હોય. તો સ્વામી તો કંઈ સાંભળ્યું ન સાંભળ્યું એવું જ કરી નાખ્યું. મને શું કે સ્વામી કંઈ રસ ન લીધો, પણ બાપાએ પ્રવચન કર્યું ને એમાં બોલ્યા કે છોટા કાકા ધામમાં જવું જ તમારે, એવું બોલ્યા. તો છોટા કાકા તો ઊભા થઈ ગયા કે બાપા મારું તબિયત સારી નથી રહેતી, લઈ જાઓ તો સારું, એની ઉંમરે થઈ ગયેલી, મને ધામમાં લઈ જાઓ. સ્વામી કે આ જન્મગઢ સ્વામી ક્યારે એમ કરશો ને તો ધામમાં જશો. હવે આપણા હાથમાં કોઈનું કલ્યાણ છે જ નહીં અને આપણથી કંઈ ફોતરું ના આવે. મારું જ કલ્યાણનું જો એમનું ક્યાં આપણે કરવાના છીએ. પણ સ્વામી બરોબર રૂમનો હવાલો આપી દીધો, સ્વામીને માથાકૂટ કરવી નહીં. પછી મેં સભા પછી મેં કાકાને કીધું, મેં કીધું કાકા તમારે 2 રૂમ કરાવી જોશે, તમારા ઘરવાળાની અને એક તમારી. કે ક્યાં? મેં છાત્રાલયમાં. એ કે મારે, મેં કીધું જો બાપાએ શું કીધું છે, તમારે જો અક્ષરધામમાં જવું હોય તો હું કહું એમ કરવાનું છે. હવાલો મને આપી દીધો સ્વામી તમારો. તારે કે કેટલા રૂપિયા થાય? મેં 60,000 થશે. તે આપી ગયા બિચારા. અને 15 દાડા પછી પાછા આવ્યા નડિયાદ. મને કે મારે ધામમાં ક્યારે જવાનું છે? એવા આપી દીધી. મેં કીધું હા તો મારી રેન્જની બહારની વાત છે, ભાઈ ધામમાં જવું. તો કે તમે કહો છો ને સ્વામી તમને કીધું છે. મેં કીધું બાપાનો એક ઉતારો કરાવડાવો છાત્રાલયમાં, તો વિદ્યાર્થીનું થયું. આમાં હું આમનામ સમય ઠેલાય ને ક્યાં સુધી ઉંમર થઈ ગઈ હોય જતા રહે એમ આપણે. એટલે મને કે એમાં વળી ઉતારામાં કેટલો ખર્ચો થાય? મેં કીધું એમાં 1.5 લાખ રૂપિયા થાય. એટલા બધા હોતા હશે મને કે. સ્વામીનું બાથરૂમ સંડાસ કરવાનું, રૂમ 2 કરવાની, રહોડું, પૈસા તો થાય ને. એ કે મારે નથી કરાવવું. મેં કીધું જો ધામમાં જવું હોય તો હું કહું એમ કરવાનું છે, એવું સ્વામી કીધું છે. તે પાછું આપ્યા 1.5 લાખ રૂપિયા. પછી અઠવાડિયા પછી આવું ધામમાં ક્યારે જવાનું છે? મેં કીધું આ તો ઉઘરાણી કરે, સ્વામી જ વિદેશ જતા રહેલા, આપણે તો એટલે પછી મેં કીધું તમે ગામમાં એક મંદિર કરાવડાવો, ગુતાલ ગામમાં, તમારા તરફથી, તમારી જગ્યામાં. એ કે મારે એટલું બધું નથી. મેં કીધું જો ધામમાં જવું હોય તો હું કહું એમ જ કરવાનું છે તમારે. મંદિરમાં હું લાંબુ કામ હાલે ને ક્યાં સુધીમાં મેં કીધું કદાચ જાય ધામમાં. તો એના પ્લોટમાં મંદિર કર્યું, ગામનો હવા રૂપિયો નહીં, મૂર્તિ, સિંહાસન, બધું જ આખું બાંધકામ, કલર, બધું જ એનું ટોટલ. અને બાપા પ્રતિષ્ઠા કરવા આવ્યા વર્ષ પછી. અને પ્રતિષ્ઠા કરીને સ્વામી એને ઘરે રસોઈ હતી, વલ્લભ સ્વામી રસોઈ બનાવતા હતા ને એમાં એક કોથળામાં તપેલીઓ હતી નાની નાની આવડી. આપણે ખોબો ભાત થઈ જાય ને, ઠાકોરજીને થાળ થઈ જાય સ્વામી બાપા પૂરતું, એવી બહુ જાડી તપેલી, એકદમ જાડી. અરે ભાત ચોટે નહીં. એટલે વલ્લભ સ્વામી મને કે, કૃષ્ણ વલ્લભ સ્વામી કે આ તપેલી આપણે એક ભેગી ફેરવી છે. એ કે 5-6 તપેલીઓ છે આવી, પણ આપણે એક જોઈ છે તો ભાત બેઠો થઈ જાય ભગવાન માટે, સરસ ચોટે નહીં. અને તો મેં કીધું એ તો આપશે, કંઈ વાંધો નહીં, હું કહીશ ને એટલે આપશે કીધું. એટલે મેં એમને કીધું કાકા તપેલી અમારે
જોઈએ છીએ. એ કે ક્યાંથી લીધી? આ મેં કીધા કોથળામાંથી લીધી છે. મારા હાથમાં લઈને કોથળામાં પાછી મૂકી આવ્યા, તે પેલી નહીં. મેં કીધું હું તમને તાંબાના પ્લેટ વાળી 1 ડઝન નવી લાવી દઈશ નથી, પણ આને મેં વલ્લભ સ્વામીને વચન આપ્યું છે આપશે અને તમે આપો, એ વાત જ નહીં મન કે. મેં કીધું બાપાએ તમને શું કીધું છે? હું કહું એમ કરવાનું છે. એ કે જે કીધું એ પણ તપેલી નહીં કે છે. મેં કીધું આ તો બહુ ભારે કહેવાય. હાથી આખો નીકળી જાય ને પૂછડે હલવાઈ જાય કેવું કહેવાય. પછી તો સ્વામી જમ્યા એના ઘરે અને પૂજન કર્યું એની, બાપાને હાર પહેરાવડાયો અને સ્વામીને દંડવટ કર્યા. બાપાને કે બાપા તમે મારા ઘરે પધાર્યા, ઠાકોરજી જમાડ્યા, મારે ધોતિયા ઓઢાડવા છે, હું સેવા આપું? હું છે ને ગાતરી આમ તપેલી હંતાડીને લઈ ગયેલો. એટલે મેં કીધું આ તપેલી ભેટ આપો. સ્વામીને કીધું તમે કાંઈ લેશો નહીં, ગમે તેટલા પૈસા આપે ને ભેટની ના જ પાડી દેજો, ભેટ જોતી જ નથી, આ તપેલી જ માગો. સ્વામી કે પણ તપેલી શું છે? મેં કીધું એ પછી કહીશ તમને, પણ તમારે તપેલી જ લેવાની છે. ટોટા કાકાને હાજરીમાં જ કીધું. હા મામી જ ઉભા હતા બેવ, અને સંતો રહોડામાં જમતા જમતા બધા જોવા આવી ગયા ટોળું કે આ તપેલીનું એને ખબર આ તપેલી પકરણ હાલે છે કલાકથી. તે મેં કીધું આ તપેલી આપો. તે કાકા છે ને તપેલી મારી હામું હામું જોઈને તપેલી બાપાને આપે નહીં, લાંબો હાથ ન કરે. સ્વામીને મેં કીધું બાપા તમે લાંબો હાથ કરો, આ તમે તો નિર્માની છો, આપણે સામે જ લાંબો હાથ કરો તમે. હા, તે સ્વામી લાંબો હાથ કર્યો કે લાવો તારે, પછી તો આપવી પડે. બાપા ભાગે, પણ એને છે ને 10 લાખનું મંદિર કરતા ભારે ન પડ્યું. અત્યારે તો વધારે કિંમત થઈ જાય. ઉતારો કરાવડાવ્યો, રૂમો કરાવ્યો, એક તપેલી હાટું એને એમ છે કે મારું સર્વસ્વ જતું રહ્યું. એક બાજુ શું કે મારે ધામમાં જવું છે, તો તપેલીઓ ક્યાં લઈ જવાનું? ઉપર લઈ જવાના વઘાર કરવા? મને છોડી ન હોય કે થોડા ખાટું મન એ થઈ જાય. આપણે ઘણું બધું કરતા હોય પણ સહેજ હાટું, ભાઈ એ વાત નહીં. હવે બસ પૂરું થઈ જાય કે નહીં થઈ જતો. આપણને દઢતા હોય ને આપણી ભગવાન પરાયણ આપણે થવાનું છે, ભગવાનના આદેશ આપણે બધા પાળવાના છે, નાના હોય મોટા હોય. એકવાર તો અમે સંતરામ મંદિરમાં પારાયણ હતી ભાગવતની, પૂજ્ય વિવેક સાગર સ્વામી પારાયણ વાંચે અને રોજનું 8000 માણસ આવે પારાયણ સાંભળવા. સંતરામ મંદિરમાં જ બાપા બપોર ત્યાં જ રહેતા. અને હું સર્વમંગલ સ્વામી ધર્મ જ અમને બાપાએ મૂકેલા. પ્રતિષ્ઠા થઈ ને પછી સ્વામી કે તમે ધર્મ જ રહેજો. 8-10 મહિના રહેલા અમે કે વરસ. સ્વામી અમને કીધું કે તમે લાભ લેવા નડિયાદ આવજો. એમાં ઉમેદભાઈ મોતીભાઈ પટેલ પેટલી ગામના એ પારાયણનો લાભ લેવા આવેલા. શિવરાત્રીનો દિવસ, ઉનાળો, થોડી ગરમીનું વાતાવરણ હતું અને બધા લાઈનમાં પગે લાગવા આવે. 8000 માણસોને શ્રીખંડ પૂરી જમાડેલા, ફરાળી ઢોકળા ને બધું, પેલા મણકાવાળા શેઠે. હું સર્વમંગલ સ્વામી બાજુમાં જ ઉભેલા અને અમે તો પાર્ષદ બાદ પેલા કાકા લાઈનમાં આવ્યા. બાપાને કે આ 2 પાર્ષદો છે ને એને મેં એકવાર કીધું છે પણ અમારા ગામમાં સભા કરવા આવ્યા નથી, માટે એને કથા કરવા મોકલો અમારા ગામમાં એક દાડો. તે સ્વામી હું છું. બાપા કે અત્યારે જાઓ. એ કે કાકાને ક્યાં લેતા જ જાઓ તમે જોડે જ. એટલે મેં કીધું પૂર્ણાવંતી પછી જાશું ભાઈ, ત્યાં ક્યાં એને ઘરે માંડવો નાખ્યો મુહૂર્ત છે. સ્વામી કે હમણાં હાલવા જ મળો તમે, હજી તમે ફરાળી કર્યા નહોતા, હવાનું પાણી પીતું નહોતું. અને કાકા કે હું તો જાઉં છું આગળ વ્યવસ્થા કરવા, તમે પાછળ આવજો. અમારે સામાન તો કોકના ઘરે હતો, જમનાદાસ વકીલના ઘરે. હવે અમે તો પોટલા બાંધીને રિક્ષા ભાડે કરી, 30 રૂપિયા ભાડું થયું. પેલા કાકા ભાડું આપે નહીં પેટલી ગામમાં. એ કે બસમાં આવો ને 10 રૂપિયામાં આવે, 30 રૂપિયા હું ન આપું કે. એટલે ભાઈ અમે પૈસા રાખતા નથી, અમે સંતો આગળ ઓછા પૈસા હોય. તો રિક્ષાવાળો કે હું તો તમને ઓળખું, હું ક્યાં કાકાને ઓળખું છું. તો સર્વમંગલ સ્વામી કે અમે પાછા બેસી જઈએ, અમને જ્યાં ચડાવે ત્યાં ઉતારી દે પાછા, એટલે પચી જાય. એ કે ડબલ ભાડું થાય. પેલો કે એમ ન હાલે, આ કઈ સામાન છે પાછું આપી દેવાનું છે કે. ગામના કેટલાય ભેગા થયા હો, કોઈ ભાડું ન હાલે. અને એવા મૂંઝાણા અમે તો, એક તો તાપમાં ગયેલા, પછી બધા 5-5 રૂપિયા ભેગા કરી ફળિયાવાળા ભાડું આલ્યું અને આખા ગામમાં પધરામણી કરાવીને કાકાની વાડીએ પધરામણી કરાવવા છોકરાને મોકલ્યો. હાલ કર્યા ને એવો અપવાસ લાગ્યો ને ગામમાં જાહેર સભા કરી. કાકા તો આવ્યા જ નહીં સભામાં. મેં તમે ન આવ્યા તો એ કે હુઈ ગયા. એ કે હું તો બધું સમજીને બેઠો છું, મેં તો ગામવાળા માટે બોલાવ્યા તમને. અને ઉતારો ક્યાં ખબર? અગાસીમાં ઉતારો. અગાસીમાં હું રૂમ ને બાથરૂમ ને કશું નહીં, પેરાફીટ જવું નહીં, ધ્યાનનો રાખો પડી જાવ, કઈ લાઈટ ને કશું નહીં. ના હવે ના અમારો ઉતારો
અને નિર્જળ આપવા છે, કારણ કે ખાવાનો કઈ મેળ પડ્યો નતો. શિવરાત્રી ફરાળ હોય કીધું જવા દો ને, બટાટા સિવાય કાંઈ નહીં, એમ ખાધું જ નહોતું, નિર્જળા જ કરી નાખ્યો. એવો અપવાસ લાગેલો, આમ તડફડિયા મારી. એની 2 ડોલ પાણીની ભરી દીધી અગાસી, 2 બાલટી, કે ઉપર નાઈ લેજો હવારે. દાદરો ઘરમાં છે કે હેઠે ઉતરશો ને બૈરા હોતા હોય છે કે. મેં કીધું આ તો ખરાબ ફિટ કરી દીધા તમને. અને પ્રાઇમસ આપ્યો ને મગ આપ્યા. મેં કીધું લીંબુ ને આદુ લાવો, અમારે શરબત પીવું જોશે. એ કે અત્યારે લીંબુ બીંબુ કાંઈ ન હોય. મેં કીધું વરિયાળી લાવો. એ કે એ નથી. મેં સાસ, એ કે અમારે ક્યાં દૂધાણું છે કઈ. મગ આપ્યા અને હવા ભરવાનું પ્રાઇમસ આપ્યો ને કેરોસીનનો ડબલો આપ્યો ને બાકસ આપ્યું. અમીન સર્વમંગળ સ્વામી ઊંઘ તો આવે નહીં. 12 વાગે નાહી લીધું અને પૂજા કરી બેટરીના અંજવાળે અગાસી, અને મગ ચડાવ્યા પ્રાઇમસ ઉપર. ભાડા ચડે જ નહીં મગ. કુકર એ કે લીકેજ છે, કા કઈ કુકર આપેલું, કે રિંગ જતી રહી છે એની, એટલે તપેલી મગ મૂક્યા. તે મગ ચડે જ નહીં. અને 2 જણા હામું જોઈને બેસી, ક્યારે ચડે. અને એવી વરાપ આવી હોય ને જમવાની આમ એ વખતે. તે કેરોસીન ખૂટી ગયું તોય મગ નો ચડ્યા. ડબલામાં ફરીને ભર્યું, ફરીને હળગાવ્યો પ્રાઇમસ. 2 વાગ્યા થોડાક પોસા છે. સર્વમંગળ સ્વામી કીધું ખાઈ લઈ, હવાર પડી જાય. કે તમારા ભાગના કાઢી લો, મારે તો હજી પોસા કરવાથી. મારા ભાગના કાઢીને એકલો ખાવું તેમ જો, એવું ક્યાં મજા આવે. સડવા દો તારે. 3:30 વાગે મગ જમ્યા એમી. તે ડોહા 4 વાગે ઉઠીને બોલે ને અમને સંભળાય દાદરા. એ કે સાધુ હું જોડીમાં લાવ્યા છે, આખી રાત રાંધીને ખાધું છે. પ્રાઇમસ જ ચાલુ રાખ્યો છે કે. એલા ભાઈ કશું લાવ્યા નથી તમે, મગજ પથરા જેવા પેલા ગાંગડું કોંગડું આવ્યા છે એવા, પેલા જે પેટમાં દુખે એવા. અને સવારમાં મેં કીધું અમને મૂકવા આવો. બાજુમાં રેલવે સ્ટેશન હતું. જે છોકરો એનો મહેશ, કે હું ક્યાં લેવા ગયો છું મૂકવા જાઉં. તમે લઈ આવ્યા, તમે મૂક્યા હો, હું લઈ આવ્યો છું કે છે સંતોને. મૂકવા ન આવે કોઈ. માંડ ગયા. પ્રમુખ સ્વામી મહારાજ નડિયાદમાં મને ક્યાં જી આવ્યા પેટલી. મેં જી આવ્યા બાપા, કેવી મજા આવી. મેં સરસ આવી. આપણે કહેવાય ને હોળીએ ચડાવ્યા તમે અમને કોઠાને બોલાય. બાપાની આજ્ઞા છે જાવું તો જોઈ. સ્વામીની હેત છે આપણી ઉપર, ગમે ત્યારે આજ્ઞા કરે. પણ હવે મોટા પુરુષ તો આપણું બધું ઘડતર કરતા હોય, એ હારા માટે જ કહેતા હોય. પણ હવે આવું કંઈક થાય ત્યારે આપણે ન થાય કે સ્વામી તમે શાંતિ રાખો. થઈ જાય કે ન થઈ જાય, બહુ ભારે પડે. હું નડિયાદ હતો, નડિયાદ તેને એક ચંદ્રકાંતભાઈ મામલતદાર છે નડિયાદમાં. હવે એ મામલતદારની નોકરી છોડીને બિચારા બુકસ્ટોલમાં ચોપડીઓ વેચવા બેઠા. આપણે જ છોડાવી લે નોકરી. અને બુકસ્ટોલ ચલાવે ને તે પેલા ત્યાં આવ્યા ભગવતચરણ સ્વામી. હવારમાં બાપાની પૂજામાં આવ્યા નડિયાદ. એ વખતે નડિયાદમાં હું હતો, ત્યાં કાયમ ત્યાં જ રહેતો હતો. તે પેલા ચંદ્રકાંતભાઈ સીપી પટેલ કે મારે નવું મકાન છે ને બાપાની પધરામણી કરાવવાની છે. મેં ના પાડી. મેં સ્વામી જો કે પધરામણી જાતા નથી, ડોક્ટરોએ ના પાડી છે. તો ભગવતચરણ સ્વામી કે વાંધો નહીં કરાવી દઈશું. હવે પેલા હરિભગતને રાજ્ય પોકવાની ઉપર થાય, મારી ઉપર થાય કે ભગવતચરણ સ્વામી ઉપર થાય. બુકસ્ટોલમાં મારું કામ કરે ત્યાં નડિયાદમાં. એ તો આણંદ રહે ભગવતચરણ સ્વામી. અને પધરામણી કે કરાવી દઈશું. તો પેલા ચંદ્રકાંતભાઈ કે જોયું ને સ્વામી, તમારા માટે નોકરી છોડીને હું સેવા કરું છું, તમે મારું કામ ન કર્યું. ના, ભગવતચરણ સ્વામી મારું કામ કરી દીધું. પછી ગાડી બેસતા ભગવતચરણ સ્વામી મને શું કે ખબર કે તેમ સ્વામી બાપાને કહી દીધું આને ઘરે પધરામણી જવાનું છે. તો આ તો મેં કીધું જસ તમે હા પાડી છે, મેં હા પાડી છે ને. સ્વામીને મારે કહેવાનું, હું સ્વામીને ન કહું. તો કે કાંઈ વાંધો નહીં, હું કહી દઈશ મને કે. મેં કહ્યું તો કઈ વાંધો. બીજા દાડે આવ્યા બાપાને કે આપણે નીકળો ને જ્યારે પરમ દાડે, ત્યારે આમના ઘરે પધરામણી જવાનું. સ્વામી કે તમને ખબર જ છે ને હું પધરામણી નથી જતો, ડોક્ટરોએ ના પાડી છે, હું ક્યાં જાઉં છું. ભગવતચરણને ના પાડી દીધી બાપાએ. તે ભગવતચરણ જતા મને કે તમે સીપી ના પાડી દેજો, નહીં આવે સ્વામી. મેં કીધું તમે મારો સારો ઉપયોગ કરો છો કીધું. એટલે મેં કીધું મારે ભાઈ ના પાડવાની મેં કીધું હું ના ન પાડું. તે એની ના ન પાડી, કારણ આ તો બધું કેવું થૂકેલું ગળવાનું થાય. અને એ બિચારા ભગવતચરણ સ્વામી સારા સંત છે, બાપાના વિશે હેતવાળા છે. પણ હવે એને પેલા ભેગા નહીં થયા હોય એટલે કીધું હશે એ વખતે ફોન નહીં. સ્વામીને મેં કીધું બાપા જો ના નથી પાડી, એની તૈયારી કરી હશે. સ્વામી કે વાંધો નહીં, હું ના પાડી દઈશ, બોલાવો. સ્વામી કે હું પધરામણી નહીં આવું, તો બે એમ છે પરસદીને પુષ્પ લઈ જાઓ આમ તેમ. કે કાંઈ વાંધો નહીં. નીકળતી વખતે સ્વામી કે આપણે જઈ આવીએ. મને કે ઘર જોયું જ તમે? મેં જોયું જ ઘર. સ્વામી કે તમારી ગાડી આગળ હાંકો. એ ભાઈ તો હાજર જ નહોતા મંદિરમાં. એ તેના ઘરે હોય કે ક્યાં હોય આપણને ખબર એ નહીં. અને સ્વામી સીધા નડિયાદથી વિદાય લીધી ને એ ભાઈના ઘરે જઈને ગાડી ઊભી રાખી. ભગવાનની દયા કે ઘરે જ હતા.
2-3 મિનિટમાં સ્વામી નીકળી ગયા પાછા ગાડીમાં બેસીને. પછી ખબર પડી કે સ્વામી જો અગાઉ કહી દે ને તો એ સોસાયટીમાં 8-10 ઘર આપણા સત્સંગીના છે લાઈનમાં, બધા પાથરીને તૈયાર રાખે. વિડીયોવાળા લઈ આવે ને પુષ્પય લઈ આવે ને ફ્રૂટ લઈ આવે કે બાપા અહીંયા તૈયાર, અહીંયા પગલાં કરો. 15 થઈ જાય પથરામણી. પણ સ્વામી કોઈને કહે નહીં, એટલે કોઈને હજી તો વિચારે પ્રમુખ સ્વામી સોસાયટીમાં આવે તે પેલા ગાડી નીકળી ગઈ અને પેના ઘરે પગલાં થઈ ગયા. પણ પ્રમુખ સ્વામી મહારાજ કોઈને નારાજ કર્યા નથી. ડોક્ટરોએ ના પાડી, હાર્ટ એટેક આવ્યો હતો, એ બધા જ હરિભક્તોના સુખ દુઃખમાં ભાગ લીધો છે, બધાને કામ કર્યા છે. અને આપણને કંઈક નાની એવી આજ્ઞાઓ કરે ત્યારે આપણે મન કેવું થાય. કાંઈક આપણે જોજો ફોનમાં કહી દે ને ભાઈ ઘરે નથી, આમ તેમ. હવે તો મોબાઈલ આવે ને કે ડબલામાં જૂઠું બોલતા લોકો પહેલા, કારણ કે એમાં કંઈ ખબર પડે નહીં. કોક ઉપાડે મોબાઈલ, તો જ્યાં હોય ને ઉપાડવો પડે. એટલે સ્વામી બાપા છે એ બધા જ હરિભક્તોને નાના મોટાને હાંચવા છે. કોઈ હરિભગત જોડે આંઠી પડી નથી, કોઈનું વાંકું બોલ્યા નથી, કોઈની ઉપર ગુસ્સોની કાંઈ નહીં. એનું હૃદય જ પવિત્ર છે. શ્રીજી મહારાજનો આદેશ એમની સારધાર પાડ્યો છે. આપણે ઊંઢેરા ગામ છે ને ખેડાની બાજુમાં, ઊંઢેરા ને મણિકાકા છે. હવે મણિકાકા છે ને એ સતકેવલનો ધર્મ પાળે છે અને ગામના સરપંચ. વર્ષો પહેલા હું વિચરણ કરતો ને ત્યારે એના ગામમાં ગયેલો. એના ઘરે અમને ઉતારો આપે, એટલે અમને કે રસોઈ તમારે પૂરતી જ કરજો, વધારે બનાવશો નહીં કે. એને ખબર આપણે અમારે કઈ ભાવતાલ પૂછવાના ન હોય ને વધારે રાંધી નાખી કદાચ થોડું. અમારી રસોઈ થઈ ગઈ છે. અમે તો 4 સંતો હતા, તે અમે અમારા પૂરતું બનાવ્યું અને સવારે કઈ ઉકાળા પાણી કર્યા નહોતા. અને 4 ને નાની બધા ઉંમરના હતા ને તે બધું ખાઈ ગયા રાંધેલું, કાંઈ રહ્યું નહીં વાસણ ઉટકવા સિવાય. અને એના બૈરાન છોકરીઓને બધા આજુબાજુ ફેર્યા કરે બારીઓમાં કે સ્વામિનારાયણ સાધુ વળી શું રાંધતા હશે ને, કેવો વઘાર કરતા હશે ને, એની દાળમાં શું ટેસ્ટ હશે ને. એને ચાખવાની બહુ ઈચ્છા ને અમને કઈ એવી ખબર ન હોય ભાઈ આને ભાઈ ચાખવાની કંઈક ઈચ્છા છે. અમને કઈ કે નહીં બૈરા જોડે તો આપણે બોલવાનું ના હોય. અમે તો બારણામાંથી જમીન નીકળ્યા ને અને બીજા બારણે બધા બૈરા આવ્યા ચાખવા રસોઈ. તો વાસણ તો ઉટકવા સિવાય મારી પાસે ફોતરું નહોતું કાંઈ. અને એક છોકરી એની બોલી હાય હાય બધું હોયા કરી ગયા કે. અને એમ સાંભળી ગયા તે એમ સ્વામીને વાત કરી. મેં કીધું બાપા આના ઘરે આવું થયું. સ્વામી કે વધારે રસોઈ બનાવી થોડીક, એ તો કે પણ એની ઈચ્છા હોય થોડો પ્રસાદ જમવાની. હવે એના ઉઢેરામાં આપણે મંદિર કર્યું ને, મણિકાકાનો એક ખાંચો હતો નાનો. એ મંદિર કરવામાં આપણને લેવાનો હતો, કારણ કે બધાને થોડી જગ્યા લઈને આપણે મોટો ચોગાન કરેલો, બધા ઉકાળા નાખે ને. મણિકાકા કે મારી બાજુ દરવાજો મૂકવાનો, હરિભક્તોને કે ખડકી મૂકવાની, મારે આવવું હોય મંદિરે તો ડાયરેક્ટ આવું, ફરી નહીં આવું, તો જગ્યા આપો. નાની જગ્યા હતી હાવ. હરિભક્તોએ સંતોને પૂછ્યું નહીં ને બાર હા પાડી દીધી. હવે 3 મહિનામાં સંતો પારાયણ કરવા ગયા ને તો ત્યાંથી બૈરાની અવર જવર થાય. અને ઘણા તો શેરીના બૈરા હું શોર્ટકટ રસ્તો પડે ને એટલે દર્શન કરવા ન આવે, ખડકીમાંથી નીકળી મંદિરના ગેટે નીકળી જાય, એટલે રસ્તા જેવું થઈ જાય. એટલે સંતો કે મહારાજ તો ગોંખલા પુરાવ્યા અને આ તો દરવાજો મૂક્યો અને બૈરા બધા મંદિરમાં બધી અવર જવર થાય, એટલે એની તો બધું એને ખબર નહીં કે આ બધી કન્ડિશન થયેલી. તે રાત્રે ચણાઈ નાખ્યું, આ ખડકી ગાડીને ચણી જ નાખ્યું. અને મણિકાકાને ખોટું લાગી ગયું. જે બાપા બોછા સનાતન આયા એમ બેઠા હતા સ્વામી જોડે, તમે પોલિટિક માણસ છો ને, જૂઠા છો ને, બનાવટ છો ને, આવું બધું બોલવા મળ્યા. ભગવતચરણ સ્વામી કે શાંતિથી વાત કરો. સ્વામી કે તમે કોઈ બોલશો ને, એને જે બોલવું એને બોલવા દો, બધા શાંતિથી બેહો, કોઈ બોલશો જ નહીં વચ્ચે. તો સ્વામીને ઘણું બધું કીધું એની. અને સ્વામી બોલે જ નહીં. સ્વામી તો છે ને ભાગવતની પારણ સાંભળતા હોય ને એમ શાંતિથી કથા સાંભળે. આ ભાઈની આવી ગાળે જેવું બધું ગાળે હોય એવું જ બોલે. પછી બોલવાનું બનશું ને ત્યારે સ્વામી કે ઓ મણિકાકા આવી ગયા, આવો આવો. ક્યારે આવ્યા તમે? જાણી કાંઈ સાંભળ્યું જ નથી. નજીક આવો, આઘા ના રહેશો. અને હું પૂછું સ્વામી તબિયત કેમ છે તમારી? મણિકાકા કે બાપા તમારી તબિયત સારી છે. જો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. પ્રસાદનું બોક્સ ગુણજીત સ્વામી નાનું આપ્યું હોય એને કે સ્વામીને બોલી ગયો ને બહુ સ્વામી કે મોટું લાવો, મોટું બોક્સ આપ્યું. સ્વામી મને કે આને જમાડીને મોકલજો હેઠે, ટેબલ ખુરશી પર જમાડજો, પગની તકલીફ છે. કોઈ મળે આવા ગુરુ? આપણે તો મનમાં આવું કોઈ ગઈ. લંડનમાં હું બેઠો હતો સ્વામીની જોડે રૂમમાં અને એક ભાઈ ગાળું દઈ ગયા, સુવર્ણ ચોલાને દાડે છે. જેવા બહાર ગયા ને સ્વામી મને કે તમે જાઓ એને જમાડજો, પાપડ શેકીને આપજો, ઘરે લઈ જાઓ, પ્રસાદ આપજો. આપણે બોલી ગયા ની મનમાં લેશો નહીં, તમે પ્રેમથી જમાડજો એને.
મળે કોઈ માણસ આવા મળે? તમારે ઘરે આવીને ગાળું દીધા પછી કહેવાય શરબત પીધા કરી જવા નહીં તમારે? કયો ચા પાણી કરીને જાઓ, મેથી પાક હાલે? કોણ હાલે ખાવાનું? આ પુરુષની સાધુતા નિયમમાં રહ્યા છે, બોર્ડર બહાર ગયા નથી ક્યારેય. આ બામણ ગામ છે બાજુમાં જ. શાસ્ત્રીજી મહારાજના 5 સંતો સત્સંગ કરાવવા ગયેલા ત્યાં, અને વડતાલથી સંતો આવ્યા. રાત્રે આપણા સંતો હુતા હતા ને, ઉચકીને હેઠા નાખી દેતા રોડ ઉપર સંતોને. ઉપલા માળેથી હેઠા રોડ ઉપર નાખે કેટલું વાગે? કેડું ભાંગી જાય, કોકની હાથ ફ્રેક્ચર થઈ જાય. અને બૂમાબૂમ થઈ એટલે બધા જાગી ગયા. એક વિઠ્ઠલભાઈ રાજા કરીને હતા, અને એની કેસ કર્યો. અને એ વખતે લાંચ લૂચ નહીં, બહુ ફોન કરે ને છૂટી જાય ને. હા, પહેલી વાર સ્વામિનારાયણ સાધુ જેલમાં ગયા હોય ને તો બામણ ગામમાં ગયા. અત્યારે ઘણા કોઠે પડી ગયો, સાચવારે જતા હોય, પણ એ વખતે પહેલી વાર ગયા. અને કોઈ હિસાબે છૂટે નહીં. પછી બોચાસણમાં વડતાલના ટ્રસ્ટીઓ આવ્યા, મોટા મોટા સંતો હરિભક્તો. સ્વામી ત્યાં હતા શાસ્ત્રી મહારાજ. શાસ્ત્રી મહારાજને કહે ભાઈ જે ભૂલ થઈ હોય અમારા સંતોને છોડાવો, એમ જલ્દી જ કહેવાય નહીં. આવીને તરત પેલા મળે, મંદિર કેવું બાંધ્યું, સ્વામી દર્શન કરવા લઈ ગયા, ઉકાળો પીવડાવ્યો. તમારે ઘરે એમ આવ્યા હોય અને ચંપલ કાઢીને તરત કહેવાય ધર્માદો લખાઈ દો. પેલા પૂછવું પડે તમારા બાબો શું ભણે છે, કેમ છે, પૂંપડું કહવું પડે પેલા. બસ એકદમ સીધું કહેવાય આમ કોઈ ન હાલે કશું. એમ પેલા આવ્યા ને કામ કઢાવવું છું ને, એટલે ધીરે ધીરે પૂછ્યું મંદિર છું, આમ છું, અક્ષર પૂછો, તમને દર્શન કરાવ્યા. નકર એ લોકો હામે ના કરે. અને પછી સ્વામી ગાદી તકે બેહારીને ઉકાળો આવ્યો ને પછી કીધું સ્વામી શું કામે આવ્યા છો? કે અમારા સંતોની ભૂલ થઈ છે, જે થયું હોય, પણ તમે હવે માફ કરી દો ને અમારા સંતો જેલમાંથી છૂટે એવી દયા કરો. સ્વામી માણસ મોકલ્યો બામણ ગામ ઘોડી લઈને, અને પેલાને બોલાવડાયા અને દંડવટ કર્યા. પેલો પામી ગયો કે સંતો બેઠા વડતાલના, એટલે આ જ છે. સ્વામી કે પેલા સંતોને છોડાવવાના છે આપણે, કે બધી આજ્ઞા પાળે, પણ આ આજ્ઞા તો નહીં જ પાળો તમારી. કે અમારા ડોહાઓએ મંદિર કરાવ્યું છે બામણ ગામમાં, આપણા સંતોને મારવા નથી બનાવ્યું, ભજન કરવા બનાવ્યું છે. ઉચકીને સંતોને હેઠે નાખી દે સાધુ કહેવાય? એને સજા થવી જ જોઈએ. પેલો અકળાઈ ગયો હરિભગત. સ્વામીના પેટમાં જો પાપ હોય શાસ્ત્રી મહારાજને તો બોલે કે ન બોલે કે હરિભગત વેગમાં છે અને માનતો નથી, ને ભવિષ્યમાં હું સમજાવીશ. અને હરિભગતને શું કે હું ગમે તે કહું, આપણે છોડાવવાના નથી. કહીએ કે ન કહીએ કે, પણ સ્વામી શું બોલ્યા? એને નહીં છોડાવે ને ક્યાં સુધી અન્ન પાણી હરામ છે મારે. તું એને છોડાય ક્યાં સુધી અન્ન નહીં લઉં, પાણી નહીં પીવું. પછી પેલા ઢીલા પડી ગયા, છોડાઈ આવ્યા. શાસ્ત્રી મહારાજે બદલો લેવો, દાઢમાં રાખવા, એનો સામનો કરવો એ કર્યું જ નથી. બોચાસનમાં જ એક કુંભારે ઈંટું આપેલી છે આપણે, બોચાસનમાં કાચી ઈંટું આપી. અને અંગ્રેજમાં કાયદો હતો એ વખતે, ઈંટું વેચી ના કે, કોઈ વેચવું હોય તો લાયસન્સ જોઈએ સરકારનું. ગમે તેનું એના ઘરમાં વાપરી શકે, ખેતરમાં વાપરી શકે, એની વાડીમાં. પણ કોકને એને ડીલિંગ કરવું હોય પૈસાથી તો પરમિશન ગવર્મેન્ટની જોઈ જ. અંગ્રેજોમાં કાયદો હતો ને આપણને ઈંટું આપીને તે કાચી ઈંટું આપેલી. તે આપણે 2 રૂમો બાંધીને તે રૂમો પડી ગઈ. અને 60 રૂપિયા કંઈક બાકી રહ્યા હતા. એ કુંભાર લેવા આવ્યો બોચાસનમાં. સ્વામી ત્યાં જતા શાસ્ત્રી મહારાજ. કોઠારી કે તને પૈસા જ ન અપાય 60 રૂપિયા. આ અમારી 2 ઓળીઓ પડી ગઈ, અમારી મહેનત મજૂરી ગઈ, આમ ગયું તે કેવી ઈંટો કાચી હાવ આપી. અને પેલા ગાળ્યું દીધી શાસ્ત્રી મહારાજને કુંભારે. તે કોઠારી દંડો લીધો, ભક્તિ વલ્લભદાસ હતા, મારા ગુરુને ગાળ્યું દેશ, દંડો જ મારું તને. હવે શાસ્ત્રીજી મહારાજ કે તમે હમણે કોઠારમાં છે ને મહેતાજી આગળ પૈસા અપાવી દો, નો આપો ને તો મારા ગળાના હામ છે. હવે એ કુંભારને 3 દાડા પછી ચેકિંગ આવ્યું અંગ્રેજનું, અને કોઈ બાતમી આપી કે આ નવા મંદિરવાળાને ઈંટો વેચી છે એટલે આ જેલમાં જ જાય છે. તો મંદિરમાં આવ્યા અધિકારીઓ આ કુંભારને લઈને કે તમને ઈંટો વેચીશ? સ્વામી કે અમને નથી વેચી. આ શાસ્ત્રીજી મહારાજ નકર નો કે વેચી છે, પણ આ કાચી વેચીને પાછો ગાળું દઈ ગયો, પૂરી જ ગયો ક્યાંક નો કે. આપણે તો કઈ નો કહી. યોગી બાપા હતા ને, નડિયાદથી ટ્રેનમાં બેઠેલા અમદાવાદ જવા, અને મેમદાવાદમાં 3 ટિકિટ ચેકર ચડ્યા ભેગા એક સાથે, આઉટ સ્ટેટના 3 હિન્દી પાછી. બાપાને કે ટિકિટ લાવો. ફર્સ્ટ ક્લાસમાં યોગી બાપા હતા. પેલા ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ હતું. અને ટિકિટ હતી હરિભક્તોના ખિસ્સામાં, એ થર્ડ ક્લાસમાં બેઠેલા. કારણ કે બધાને પોસાય નહીં, પૈસા નહોતા ફર્સ્ટ ક્લાસમાં.
તે યોગી બાપા કે આગલા સ્ટેશને દેખાડી દઈશું એમ. ગાડી ઊભી રહે, પેલો આવે તાર બતાવે ને, પણ ખુલાસો ન કર્યો. હું બોલ્યા આગલા સ્ટેશન દેખાડી દઈશું. તે પેલા ખીજાણા કે ચમત્કાર દેખાડવાના છે આગલા સ્ટેશને. યોગી ગરમ છે ને તે યોગી બાપા માફી માંગે. પેલા નક્કી છું કે ટિકિટ વગેરે જ બેઠા કે ગાળ્યું દેવા મળ્યા. મેં અમદાવાદથી અમદાવાદ સુધી ગાળ્યો દીધી. તમારા બાપની ગાડી છે, બાવાઓ જેલમાં પુરાઈ દઉં કે અમદાવાદ આવે એટલે. આવું બોલે. અને અમદાવાદ સ્ટેશન આવ્યું. બાપા તો આફ્રિકાથી પહેલી વાર અમદાવાદ આવતા હતા. નંદાજી લેવા આવેલા. ગુજલાલાલ નંદા આખા ભારતના રેલવેના પ્રધાન, 2 વાર વડાપ્રધાન થઈ ચૂકેલા. અને સ્ટેશન માસ્ટર હોય, કલેક્ટર હોય, બાપાની મૂવી ઉતારે, બધા દંડવટ કરે. હજારો માણસો, આખું મંડળ આવેલું અમદાવાદનું. જય બોલાવે, હાર પહેરાવે. અને પેલા 3 ટિકિટ ચેક કરીને શું કે આ તો હાલા ફરતારામ સાધુ બાવા નથી, આ તો કોઈક મોટા ગુરુ છે, આ તો નંદાજીના ગુરુ છે. હવે નોકરીમાં તો જોખમ જ છે આપણે કે. અને લપાઈને નીકળી જતા હતા. બાપાને ગાલીસો પાછળેલો બાકડે રેલવે સ્ટેશને. એટલે યોગી મહારાજ બાકડા પર બેઠેલા. અને પેલા લપાઈ નીકળી જાય કે નંદાજી જોયા પેલા ભાગી જઈ ન કરે આપણે. અને યોગી બાપા કે પેલા 3 જાય ને બોલાવો અહીં. અને પેલા ધ્રુજાટી છૂટી ગયો કે હવે આપણે કંઈક કચ્છ ભુજમાં નાખશે કે કંઈક પ્રશ્ન કરશે, પકડાઈ દે છે. અને યોગી મહારાજે નંદાજીને પૂછ્યું કે આમને ઓળખો છો તમે? કે ના, કોણ છે? કે આ લોકોએ અમારી બહુ સેવા કરી, ઠેઠ અમને અમદાવાદથી હાંચવીને લઈ આવ્યા. અને સ્વામી ટિકિટ એના હાથમાં આપી, યોગી બાપાએ પ્રસાદના બોક્સ આપ્યા અને હાર પહેર્યા છે ને એને પહેરીને ધબ્બા માર્યા. આ મોટા સાહેબ થઈ જશો. આ યોગી મહારાજ. કોઈ ઉપર વેર નહીં, રાગ નહીં, દેશ નહીં. એટલે એના મોઢા પર અખંડ આનંદ, આનંદ ને આનંદ હતો. કાંઈ નહોતું એની આગળ, પણ આનંદ હતો. અને આપણી આગળ બધું હોય ને તો ઉતરેલી કઢી જેવા મોઢા થઈ જાય દાડામાં 3 વાર. જોજો, ઘણી વાર તો જોજો ડ્રાઈવર ખુશમાં હોય, શેઠ ટેન્શનમાં બેઠા હોય વાહે. જોજો તમે, ડ્રાઈવર મારવાલો એ લહેરમાં આગતો હોય, શેઠને પૂછું, શેઠ ક્યાંય બધું આમ કેટલું હોય એના મગજમાં ભરેલું. સુખ અને દુઃખ છે ને એ આનંદમાં યોગી બાપાએ બધું એવી રીતે જીવન જીવ્યા છે. કોઈનું અહિત ક્યારેય કર્યું નથી. આવા તો બહુ બધા પ્રસંગો આવે છે. મોટા પુરુષના જીવનમાંથી આ પ્રસંગો સાંભળીને આપણે શીખવાનું આ છે. હું કામ પ્રસંગો કહેવાના છે કે કાંઈક એવા પ્રસંગો આપણા જીવનમાં બને ત્યારે આપણે આ જ્ઞાનનો, સમજણનો ઉપયોગ કરવાનો. પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી છે આપણે બોચાસણ મંદિરમાં, અને અટલાદરામાં કોઠારી હતા. એ વખતે પોતે રસોડામાં અવરનવર સેવા કરતા. પહેલેથી તેનું અંગ જ આ છે. એમાં એક અશોક કરીને સારંગ ગામનો છોકરો, બ્રાહ્મણનો દીકરો, વેકેશનમાં રસોડામાં સેવા કરવા આવ્યો. ધોતિયું પહેરીને સેવા કરે અંદર રસોડામાં. પૂનમ હતી અને પૂનમ મહિના 2500 થી 3000 માણસની દાળ ઉકળતી હતી તપેલામાં, મોટા એક જ તપેલામાં. ત્યાગોલો સ્વામી કીધું કે વઘારમાં લીલા મરચા થોડાક ઓછા હતા, એટલે આપણે તીખાશ ઓછી છે. એક ડોયો ભરીને તમે આ લાલ મરચું નાખો દાળમાં, કલરે પકડે ને થોડી તીખાશ આવે. પેલા અશોકને કીધું. એક ડોયો, દાળનો ડોયો એટલે વાટકી જેટલું. એની શું કર્યું, મારી જેવું આળસું, તે પેલો ડબ્બો અવડો હોય ને, દબાઈ દબાઈને મરચું ભરેલું, જીવડા ન પડે ને એટલે દબાવીને ભરે દળેલા મરચામાં. એટલે એની નમાયું થોડુંક કે ડોયો સોકડીમાં ક્યાં લેવા જાવ, થોડુંક નમાવો એટલું પડી જાય ઓટોમેટિક. આમ ધાર થાય છે. આંખે જારે બાજરો ઘઉં નથી કે આમ ધાર થાય મોરસની જેમ. અને મરચું આખું પડી ગયું, આખો 5 કિલોનો પોળો દાળમાં. ત્યાગલો સ્વામી બાજુ ઉભા હતા. ત્યાગલો સ્વામી કે હવે દાળ ખૂટે નહીં આપણે, ગમે હવે પીવે નહીં વધારે તીખી દે. સ્વામી હસી પડ્યા ને બેસી ગયા હસીને. ત્યાગલો સાહેબ બહુ હસ્યા. પેલો છોકરો કે મારી માં હોય ને તોય ખીજાય કે આમ કરાય. અને સંતો મારી માંથી વિશેષ છે કે હસી પડ્યા, મન ઉપર જરાય અસર નહીં. એ છોકરો સાધુ થઈ ગયો સાજી. આ એક દ્રશ્યથી. એટલે મોટા પુરુષના જીવનમાંથી આપણે શીખવાનું જ આ છે. કંઈક ઘરમાં, કુટુંબમાં, હગાવાલામાં કાંઈક એવું બને તો મનમાં ન રાખવું, આપણે ભૂલી જવું, જતું કરવું, થોડું મોટું મન રાખવું, અનુકૂળ થવું, એકાબીજીને સમજવાની કોશિશ કરવી. તો પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમે એકવાર પુનાજ ગામમાં ગયા હતા. પુનાજ માતરની બાજુમાં પુનાજ ગામમાં એક ગઢવી છે, આપણા સત્સંગી છે. સ્વામી એને ટપાલ લખેલી કે અમે લોકો 12 સવા 12 આવશું અને અમારી જોડે 25 થી 30 માણસો છે, રસોઈ તૈયાર રાખજો બ્રાહ્મણ બોલાવીને. કારણ કે અમારે 3 ગામમાં જવાનું છે, એટલે અમારે રસોઈનો ગાળો ટાઈમ નહીં રહે, તમે બનાવી રાખજો.
12:30 વાગે પહોંચ્યા ને સંતોએ પૂછ્યું થાળ ક્યાં કરવાનું છે, રસોઈ તૈયાર છે કે લાકડા ફાડી રાખ્યા છે ને ઘઉં સાફ કરી રાખ્યા છે, ઝીણા દળાવવા છે કે જાડા દળાવવા છે? હવે લાકડા તો ફાડ્યા પણ આપણી ટાંકી ફાટે કે નહીં ભેગી? બધા બાપા હસી પડ્યા હો. એ રસોઈ તૈયાર કરવાનું સંતો કે કીધું હતું ને કે ભાઈ તમારે હું બનાવવું કે આપણે તમે કયો એવા દળાવી? બાપા કે તમે કયો કે લાડવા બનાવવાના. સ્વામી કે વાંધો નહીં, જાડા દળાવો. ઘઉં દળાવા ગયા ના ચૂલો હળગાયો. પ્રમુખ સ્વામી કસોટો મારીને મંડ્યા હો બનાવવા, અને 2-2:30 વાગે લાડવા ધીમ્યા. સ્વામી કે આ લાડવા મીઠા લાગશે, આપણે યાદ રહી જશે, જમો બધા. નકર બીજા હોય તો ખીજાય કે ન ખીજાય કયો? ગમે તેને થાય કે ન થાય? આ સત્સંગ મળ્યો છે ને, આ મહાન પુરુષ આપણને ગુરુ મળ્યા છે ને, મોડેલ છે આપણે સામે. ઘણાના ગુરુ ફોટામાં હોય, ગુરુમાં કઈ લેવાનું ન હોય. ઘણી વાર તો ઘણા એને જ કહેતા, બાપાને જ મળ્યા હતા જૂનાગઢમાં 2 જણા કે બાપા અમારે ગુરુની ધ્યાન રાખવી પડે કે માંદારે સ્નાન રાત્રે ફિલ્મ જોવા જતા રહે, અમારે ધ્યાન રાખવી પડે, સિક્યોરિટી. હવે એવા ગુરુ શું કરવાના? એક જણ મુંબઈમાં મળ્યા વિવેક સાગર સ્વામીને કે સારા ગુરુની શોધમાં છું, સારા ગુરુ શોધું છું. વિવેક સાગર સ્વામી કે કેટલી ઉંમર થઈ તમારી? કે 70 વર્ષ થયા. કે લાકડા હોતો હવે હું ગુરુ હું હોતવાના છો, ઉંમર થઈ હવે. એટલે એમ કઈ આપણને આ તો ગુરુ એવા મળ્યા છે. બાપાના તો બહુ બધા પ્રસંગો છે, પાર વગેરેના પ્રસંગો છે. આપણે આ બધા પ્રસંગો આપણા જીવનમાં મૂકવાના છે. આપણે તો ટાઈમ આપણે બધું સેટિંગ બહુ થતો નથી, કાલે થોડુંક વહેલું થઈ ગયું હતું. પણ પ્રસંગો પ્રમુખ સ્વામી મહારાજના છે. બાપા છે અટલાદરાની અંદર માલપુડાની રસોઈ હતી. અટલાદરામાં મથુરભાઈ મંદિર કરાવેલું, જગ્યા એની આપી, મથુર કાકાઈ એની જ રસોઈ હતી. બધા હગાવાલા આવેલા. માલપુડા બધા ખૂટી ગયા. હંમેશા જોજો તમે, ખૂટે હું સારી આઈટમ ખૂટે. તમારા ઘરમાં ક્યારેક ખીચડી ખૂટી ગઈ હોય, રોટલા ખૂટી ગયા, એવું બને? કેરીનો રસ કાઢ્યો જ વહેલો ખૂટી જાય, એવું જ હોય છે ને. ત્યાં આપણે આ તો વચ્ચે યાદ આવ્યું, ગોંડલની અંદર એક શેઠ કેરીઓના ટોપલા લઈને આવેલા યોગી બાપાને જમાડવા, મુંબઈથી લાયેલા. અને વિવેક સાગર સ્વામી, ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, આ બધા યુવકમાં. અને સેવા બહુ કરે. પેલા મિક્સર મશીન ને એવું બધું કશું મળે નહીં. એટલે હું કોની વાત કરું છું તમને યાદ રહ્યું? અત્યારે કોની કરું છું? ગોંડલની. તે પેલા કોની કરું છું? હે, અટલાદરા માલપુડાની. હા, અમે અહીંયા બોચાસન રહેતા ને, તે 10 અપવાસ કરી મહિનાના. નવા હોય ને, નવા મુસલમાન 2 વાર નમાજ પડે કહેવત છે. અને નવા હોય ને તાન બહુ હોય, આકાશમાંથી ભગવાન ઉતારી નાખવા છે, એટલો વેગ હતો આમ. અને 10 અપવાસ કરીને કોથળા પર હોઈને આમ. પછી અમારા એક વાસુદેવ સ્વામી હતા ભાઈ બોચાસનમાં. એ વખતે પાર્ષદમાં, એના વિજય ભગત લોકમાં રાખે મિક્સર મશીન. અને આદુ ગહવાની છીણીની સંશોધન જ નહોતું. એ વખતે આદુ છીણી આવે છે ને, આદુ ગહવાની, એ બજારમાં મળતી જ નહોતી. 10 અપવાસ કરવાના હોય એટલે પાણામાં આપણે આદુ નાખીને લીંબુનું શરબત સંતો પીવે. એ વખતે મંદિરમાં ફ્રીજ જ નહોતું. એમ બોચાસન આવ્યા ને 80માં, ત્યારે એક પણ ફ્રીજ નહોતું મંદિરમાં. એટલે શરબત આગલે દાડે બનાવીને મુકાય એવું નહોતું. એટલે સવારમાં અમે શરબત બનાવીને, એક તો અપવાસ કેવો લાગ્યો, 36 કલાક પાણી ન પીધું હોય, અને રાતના 2:30 વાગે ઉઠી જાય, 3 વાગે નાઈને પૂજા કરીને અમે 4, 4:30 પરવારી ગયા હોય. અને પૂજારી હેઠેથી જાય ને ભંડીકેથી ઠાકોરજી જગાડવા 5 વાગે, અહીં વાહે જાય, દર્શન થઈ જાય, પછી પાણી પીવાય. એટલે આરતી પછી જઈએ પાછા આપણે વાહેલા રસ્તેથી ભગવાનના દર્શન થઈ જાય. જે દાંતણ પાણી કરાવે ને ભગવાનને નવડાવે ક્યાં હોતી. પછી પેલા વિજય ભગત વાસુદેવ સ્વામી હતા ને, એને એમ કહી ભાઈ મિક્સર મશીન અમને આપો. એ કે તમે બગાડ નાખો, એ કે તમને વાપરતા ન આવડે, હું ન આપો. તો મેં તમે કાઢી આપો આદુન રસ. હું જયારે પરવારીશ ને ત્યારે હેઠે આવી ત્યારે કાઢી આપી. થાય મારું બાણું ખખડાવ આવવાનું નહીં ક્યારેય તમારે. હવે એ 7:30 હેઠે ઉતરે. હવે અમે તો 5 વાગ્યાની આમ એટલું બધું થતું હોય, પાણી થાય. અમે આ કેટલ કેમ હતું ને સારંગપુર, તે પેલા યોગી તીરથ સ્વામી છે સાંકરી, તે અમે કેટલ કેમ્પમાં ગયેલા. તે ઢોર બધા પાણી પીવે, ઉનાળો હતો. અને અમારે 5 નો અપવાસ ને બહુ અપવાસ લાગેલો. સાંજે 6 વાગી ગયેલા. તે એ સ્વામી છે ને પાણી ઉછાળે એમ હવેડામ, આમ કરે પાણી. મને કે આ ઢોરને કેટલું સારું કહેવાય, જ્યારે પાણી પીવું ત્યારે પીવાય. આપણે થાળું કે કાલ પીવા છે કે મેં તો ઢોર થઈ જતો.
તો પી લે. બિચારાને એ કે કાલ પાણી મળશે, ઢોરને કેટલું સુખી કે કેટલું પાણી પીવે છે બધા. એ કે આમ પાણી છે ને આમ વરાપ આવી ગઈ હોય. એ બિચારા હારા સાધુ છે, ભક્તિવાળા છે, અને ગમત કરીએ જોડે. એમ અમારે છે ને અપાસ એવો લાગેલો ને રહેવાય નહીં. અને પેલો મારો વાલો આપે નહીં મિક્સર મશીન, મહિનામાં 10 વાર થાય આવું. એ આવે પછી મિક્સરમાં આદુ કાઢે. અમે ક્યારે પાણી પી. એટલે 88નો પ્રસંગ છે. 88 સાલના બાપા વિદેશ જતા હતા. 88માં મોટા મોટી ટૂર બાપાની 88માં હતી. 10.5 મહિના બાપા વિદેશમાં હતા. તે અમને બેયને બોલાવ્યા કે જો બરાબર ગામડે ફરજો, ભજન કરજો, અને કઈ કામ હોય તો ટપાલ લખજો. અને એમ જાય છે. હવે આપણે 1 વર્ષ પછી મળશું બાપા કે. મેં સ્વામી બીજું કઈ કામ તો નથી, પણ અમારે હાટું એક મિક્સર મશીન અમેરિકાથી લઈ આવજો. તેમાં આદુ રહ કાઢવા કીધું. અમને એવી બુદ્ધિ નહીં કે આવું બાપા ન કહેવાય, આપણે મગાવાય નહીં. મેં કીધું અમારે છે ને પાણા કરવામાં બબાલ થાય છે મહિનામાં 10 વાર. પેલો આપે નહીં, એક મશીન અમને પ્રાઇવેટ આપી દો, તમે અમારે લોકમાં રાખશું. તે સ્વામી તો કંઈ સાંભળ્યું નહીં, એવું જ કર્યું. અને 10.5 મહિને મુંબઈ આવ્યા, પછી વલસાડ આવ્યા, સુરત, ભરૂચ, બધે ફરતા ફરતા સ્વામી 1 વર્ષને 8 દિવસ થયા ત્યારે બોચાસન આવ્યા. 3 દાડા રહ્યા પછી મને સરવમગજ સ્વામી બોલાયા અંદર, અને ધર્મચરણ સ્વામી બોલાયા. સ્વામી કે રૂમ બંધ કરી દો. મેં કીધું શું કામ છે? સ્વામી કે લાલ ઠેલો લાવો આપણો. પેલો સ્વામી ખોળા મૂક્યો ઠેલો, જાતે ચેન ખોલી અને મારી પાછી મિક્સર મશીન કાઢ્યું. અને સ્વામી કે 2 જણા હાથ આમ કરો. 2ના હાથમાં બાપા કે તમે પાણા કરો ને એનો પુણ્ય આપજો, ખાસ અમેરિકાથી સંભાળીને લાવ્યો છું. આ પ્રમુખ સ્વામી મહારાજ છે. આપણે હેત ન થાય તો થાય ને હેત. આ તો છોકરા બિચારા ચોકલેટ મગાવે, કંઈક કંપાસ, કંઈક પેન મગાવે ને તો એને બાપ કે ચોક્કસ લાવીશ. 3 જણને કહી રાખ્યું હોય છોકરાને કે મારા પપ્પા લાવવાના છે આજે, અને પેલા ધોયેલા મૂળા છે વાવે, આજ ભૂલી ગયો હું. થાય છે ને આવું? સ્વામી બાપા છે ને વચન નિભાવે છે, બધી રીતે હાંચવે. એટલે વિવેક સાગર સ્વામીને બધા યુવકમાં તને પેલા કેરીઓનો ટોપલો લાવ્યા, ગોંડલ, અને રસ જાતે કાઢવાનો. ખબર, કંતાણ વીટી તપેલા પર કંતાણ વીટી ઘસવાની કેરીઓ. અને આ લોકોને રસ કાઢવા યોગી બાપા છે ને કંઈક હારી રસોઈ હોય ને ત્યારે શું કે આજે અપ્પા કરજો, મુહૂર્ત તે દાડે સારું આવી જાય બાપાને. હવે સિઝનમાં શરૂઆત અત્યારે ઉઘડતી સિઝન કહેવાય કેરીની, અને આમ બહુ હોય માણસને ખાવાનું તલપાડ. અને પેલો આમ સિઝનમાં જ લાવેલા રસ, શરૂઆતમાં સુગંધ આવે, રસ કાઢવાનો. આ લોકોને રસ પીરસવાઈ જવાનું, પણ ચાખવા નહીં, નિર્જળા કરવાનું. અપ્પા એટલે આપણે નિર્જળા જ હોય, પાણી નહીં પીવાનું. અને આ એવું કંઈ નક્કી કર્યું કે આ તો રસ તો આળો ખાવો જ છે, આજ પહેલી વાર છે. એટલે ઓફિસમાં ગયા, પેલા શેઠ બેઠેલા, અને બાપા તો નહોતા ત્યાં. શેઠને કે તમે મુંબઈથી આવો છો? કે હા. કે અમે મુંબઈ જ રહીએ છીએ, અમે બધા એને કોલેજ કરીએ છીએ, પણ અમે બધા સાધુ થવાના છીએ. તમારી કેરીઓ સરસ છે, રસ કાઢ્યો, કે જમજો, કે અમારે તો નિર્જળા આપવા જ છે. કે કેમ? કે અમને બાપા કે તો જ જમાય, નકર અમારે ન જમાય. કે હું બાપાને કહીશ. છોકરા કે એમ બધા સાધુ થવાના છીએ. શેઠ કે મારી રસોઈ તો જમવી જ પડે તમારે, કે તમે યોગી બાપાને કહો જમવી. થોડુંક આમ હળગાયું. પછી શેઠ યોગી બાપાને કહેવા ગયા. બાપા પામી જાય બુદ્ધિશાળી, કે એકદમ ક્યાંથી વાત આવી ગઈ. બાપા કે વાંધો નહીં, બપોરે જમાડી દઈશું આ લોકોને. બપોરે 12:30 કથા શરૂ થઈ, 1 વાગ્યે કથા પતી. પછી બાપા પોઢવા જતા હતા ને, બાપા કે જાઓ બધા જમી લો, આજ અપવાસ છે, આજ અપવાસ નથી કરવાનો તમારે. દોડા દોડ રહોડામાં ગયા તો રસ ખૂટી ગયેલો. દાળ ભાત ને બટાટાનું શાક હતું, રસ નહીં, ટીપુય નહીં રસ. કારણ કે હવે રસ તો ખૂટી જાય પેલું શરૂઆતમાં હોય એટલે. અને આ કે હવે બાપા આગળ જવું પડશે. બાપા એમ અપાસ કરી નાખી, કારણ કે 1 વાગી ગયો, 1 વાગે સુધી અપાસ છે જ, તો અમારે છે ને અપાસ જ કરી નાખી. યોગી બાપા કે ના ના, એમ હોય, આ તો શેઠને રાજી કરો, તમે જમી લો, એની રસોઈ છે એટલે. એવું હોય તો અપ્પા કાલ કરી નાખજો. કે કાલ તો પાછો રહ્યો જ ઊભો. હવે આવું કંઈક હોય ત્યારે આપણને લાગે કે ન લાગે? કડવા અવસર કોણ પીવડાવે? ત્યાં હતા ને, હું એમ બોચાસનમાં ચૈત્ર મહિનાનો પડવો હતો, લીમડાનો રસ પડવાના દાડે પીવે બધા. એટલે અઠવાડિયા સુધી પીવે. નવા નવા સંતો હોય ને, ઉમંગ બહુ હોય, એટલે રસ કાઢે, આમ પવાલું ભરીને કાઢે, નાનું બધું કૂણા કૂણા પાંદડા મોર કાઢે, મિક્સરમાં પી લે, અને પ્યોર કાઢે, બહુ ડાયલોટ ન કરે. અને કૃષ્ણવલ્લભ સ્વામી બાપાને જમાડે ને, જમાડતા જમાડતા મને કે, હું સામે બેઠો હતો, કે લીમડાનો રસ પીધો કે નહીં તમે જાનમગલ સ્વામી? હવે આપણે રહોડામાં 5 વાર ભેગા થઈને ન્યા ન પૂછ્યું આપણને, પણ ક્યાં પૂછ્યું? સ્વામી સાંભળે એમ.
જ્યુસ કાઢ્યું હોય પાઇનેપલનું કંઈક એવું આપણે પૂછે નહીં કોઈ શેરડીને પીધું કે નહીં, આ લીમડાનો રસ પૂછે હવ. એટલે મેં કીધું મેં પીધો નથી ને મારે પીવાનોય નથી. તો એ કે બાપા આપશે તો પીવો કે નહીં, પ્રમુખ સ્વામી આપે તો. સ્વામી સાંભળે છો, અડીને જ બેઠા છે. મેં સ્વામી ઝેર આપે ને તો હું પી જાઉં, પણ મારે લીમડો નથી પીવો. એટલે સ્વામીને મનમાં સંકલ્પ જ ન થાય પાવાનો. અને બીજે દાડે છે ને એક મોટો પ્યાલો ભરીને લીમડાનો રસ લાયા. સ્વામીને ટીપાઈ ઉપર મૂક્યો, નાસ્તો કરતા હતા. સ્વામી કે શું છે? કે આ જન્મગલને આપવાનું છે. એટલે સ્વામી મારે સામું જોયું, મેં ના પાડી, મેં જ્ઞાનને રવા દીજો, મને આપશો નહીં. સ્વામી ઘડીક ન લીધો, થોડી વાર પછી વિચાર આવ્યો અને જમવાનું બંધ કરી અને આમ પકડ્યું, લો પ્યાલો આમ કર્યો, લો. મેં કીધું મેં કીધું ને મને નથી પીવો, તેમ પાછો મૂકી દો. અને સ્વામી તો છે ને આમને આમ જ પ્યાલો રાખે, બસ આમ જ પકડી રાખે. જમવાનું બંધ, લો લો. કેમ નથી પીવો? મેં કડવું લાગે ને એટલે મને નથી પીવો. સ્વામી કે કડવા ઔષધ કોણ પીવડાવે? કોણ પીવડાવે? માં હોય પીવડાવે. સ્વામી કે બીજી કોઈ માં છે હવે તમારે? મેં કીધું તમે જ છો. તો સ્વામી કે અમને માં સમજતા તો આવો. આવું બોલ્યા ને એટલે ઊભો છો. મેં પ્રસાદ તૈયાર રાખો તમે આમ તરત.